આમ તો આપણા ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવાય છે। ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાં પણ કોની રહમ નજર હેઠળ આ ગુજરાતની અંદર દારૂ આવી રહ્યું છે અને એ જ દારૂ પીને જે યુવાનો અત્યારે હાલ લતે લાગ્યા છે અને ઘણા બધા એવા યુવાનો છે કે જે લોકો લતને કારણે મોતને પણ ભેટતા હોય છે। પણ હવે ક્યાંક આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરમાં જે વિધવા બનેલી મહિલાઓ છે એ મહિલાઓ મેદાને આવી છે અને સીધી જ એસપી કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં દિન દહાડે દારૂ મળતો હોય, પોલીસને કહેવા છતાં પણ એ વિસ્તારમાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોય। પણ હવે વાત કરી લઈએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરના ખોડુમાં દારૂ સેવનને કારણે યુવાનો છે તે એક બાદ એક મોતને ભેટી રહ્યા છે। વિધવા મહિલાઓ એસપી કચેરી પહોંચી હતી આ જ મામલાને લઈને। નાની ઉંમરમાં વિધવા બનેલી મહિલાઓ રજૂઆત કરવા સુરેન્દ્રનગર એસપી કચેરીએ દોડી ગઈ હતી અને ઘણી બધી વખત શાળાએ જતા બાળકો ઉપર પણ જાહેરમાં દારૂને લઈને ગંભીર અસર પડી રહી છે। જે દારૂ વેચાઈ રહ્યું છે એના કારણે શાળામાં ભણતા બાળકો છે એ લોકો ઉપર પણ આની અસર પડી રહી છે એવી પણ વાત કરવામાં આવી છે। બુટલેગરોના નામજોગ જિલ્લા પોલીસ વડાને ભોગ બનેલી મહિલાઓએ હાથ જોડીને રજૂઆત કરી હતી। ગણતરીના દિવસોમાં જ 15થી વધુ યુવકો છે એ દારૂના સેવનથી લીવર ફેલ થઈ જતા મોતને નિપજ્યા હોવાની મહિલાઓની વેદના જોવા મળી છે। દારૂબંધીનો કડક અમલ અપનાવવા મહિલાઓએ રજૂઆત કરી છે। દારૂના દૂષણથી ઘર ઉજળી રહ્યા છે એવી પણ વાત વિધવા મહિલાઓ દ્વારા કરવામાં આવી છે। દારૂ વેચાણ બંધ કરાવવા અને દારૂ વેચનાર સામે કડક પગલાં ભરવા માટે પણ માંગ કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જે દારૂ પીધેલા જે યુવાનો હોય છે એ લોકોના લીવર ફેલ થઈ જતા હોય છે, એટલા જ માટે થઈને એક બાદ એક એ લોકો મોતને ભેટે છે અને હવે આ મહિલાઓ દ્વારા હાથ જોડીને રજૂઆત કરવામાં આવી છે કે જે લોકો આ દારૂ વેચી રહ્યા છે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે રીતે વિધવા મહિલાઓ એસપી કચેરી પહોંચી હતી, સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને એ બાદ આ વિષયને લઈને જે મહિલા છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું તે પણ સાંભળીએ। મારું નામ નાનુબેન ગોવિંદભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લો ઓઢવાણ તાલુકો મુખોડું ગામથી અમે આવ્યા છીએ। ઘણી બધી બહેનો આવ્યા છીએ, મહિલા મંડળની બહેનો પણ આવ્યા છીએ અને હરેક બહેનો એક જ અપેક્ષા લઈને આવ્યા છીએ કે કાંઈ પણ કરતાં અમારા છોકરા, અમારા પતિ, અમારા ભાઈ બચી જાય એટલા માટે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ। અને આ દારૂ તો વેચાય છે પણ ધમકી એવી આપે કે તમારા સાહેબો શું કરી લેશે, તમારો જિલ્લો અમારે આગળ શું કરી લેશે, અમારે તો પૈસાથી મતલબ છે ને અમે તો પૈસાથી જ કામ કરીએ છીએ, તમે ગમે ત્યારે રજૂઆત કરો, બાકી અમે તો દારૂ વેચવાના જ છીએ અને અમારો તો ધંધો થઈ ગયો છે। અમારા છોકરા નાના નાના ઓફ થઈ ગયા, નાના નાના મરી ગયા અને અમુક અમુક બહેનો, અમુક અમુક દીકરીઓ, નાની નાની છોકરીઓ ભણવા માટે થઈ મા બાપની આગળ મદદ માંગે કે માં મને ભણવા દે, પણ બાપ મરી ગયો, છોકરો મરી ગયો, ભણવા માટે એક જ છોકરી છે તો એ છોકરીને ભણાવવા માટે રૂપિયા નથી। માં કામ જાય તો કઈ રીતે પૂરું પાડે છોકરી ભણાવે। ઘણી બધી મજબૂરી, ઘણી બધી મુશ્કેલ અમારા ખોડુની અંદર આવી। હે પરમાત્મા, આવી કોઈ પણ ગામમાં મુસીબત ન આવે એવી અપેક્ષા લઈને મેં સાહેબ પાસે આવ્યા છીએ કે અમારા ગામની અંદર એક આ દારૂ બંધ કરાવો અને આ દારૂમાંથી અમને મુક્તિ બહેનો ન અપાવો। અમારા છોકરાઓ, અમારા પતિ, અમારા દીકરાઓ રસ્તે રગડતા થઈ ગયા છે અને અમે બહેનો મજૂરી કરવા જાય। મારે આટલી ઉંમર છે છતાં હું જીના તેના વાસદા કરું છું। શા માટે? કે અમારું ઘર ચલાવવા માટે। ધણી તો કામ કરીએ કે એવા નહીં, છોકરા કામ કરે તો એ અવળા લેસનો કરે, દારૂડિયા રહ્યા એ તો ગમે ત્યારે ગમે એમ બે ફામ અમને બોલે છે। અત્યારે હાલમાં કોઈ પણ દારૂ પીને બહાર નીકળે તો અમે બેન દીકરી રાત કે દિવસમાં બહાર નથી નીકળતા। વહેલા 5 વાગ્યા એટલે કોઈ પણ સાહેબને હું એવી પોતાના આત્માથી વિશ્વાસથી કહું કે હું હારે આવીશ। 5 વાગ્યા એટલે અમારા ગામની અંદર દારૂ પીવા માટે છોકરાઓ ચાલુ થઈ ગયા। જ્યાં જે મેં નામ લખ્યા અને જે નામ લખાયા એ જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય। તે 10 વાગ્યા સુધી દિવસના છોકરીઓ ભણવા જાય તો અહીંયા આડા ઊભા રહે, સારું મોડું બોલે, ભણતા દીકરીઓ પાછી વહી આવે તો સાહેબ અમારી બહેનોની સલામતી શું? તો અમે સાહેબ પાસે આવ્યા। સાહેબે અમને ખૂબ જ આશીર્વાદ દઈ અને આવકાર્યા છે અને અમને વિશ્વાસ છે કે આ સાહેબ રહ્યા એ અમારું જરૂર ને જરૂર સાંભળશે અને દારૂ બંધ કરાવશે એવું અમે આશા લઈને જઈશ। મારું નામ મહેન્દ્ર પરમાર। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ દારૂની ખૂબ મોટા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે, ત્યારે ખોડુ ગામની 50થી 100 મહિલાઓ આજે આવી છે
અને તમામની એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવા જોઈએ. નાના છોકરાઓ દારૂના વ્યસનના રવાડે ચડી ગયા છે. મોટા છોકરાઓ દારૂ પીને ખતમ થઈ રહ્યા છે. પોતાની રોજીરોટી મેળવી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મહિલાઓ પોતે આજે આગળ આવી અને દારૂબંધી માટે થઈ અને એક જંગ ખેડવા માટે થઈ આજે એસપી કચેરીએ રજૂઆત કરવા આવે છે. તમામ બહેનોને હું પણ ખૂબ આવકારું છું કે આજે નાના એવા વિસ્તારમાં ખોડુ ગામમાંથી બધી મારી બહેનો તાત્કાલિક એસપી કચેરી આવી અને પ્રેમસુખ ડેલુ સાહેબ સાથે અમારે વિશ્વાસ અને ભરોસો છે કે ખોડુ ગામમાંથી હવે પછી એક ટીપુય દારૂ મળશે નહીં અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે અમારે વિશ્વાસ અને ભરોસો છે. એવી જ રીતે અમારી ખોડુ ગામની બહેનોને પણ ભરોસો છે કે આજે અમારી બહેનો જે બધી વિધવા થઈ છે, અમારી બહેનો આજે કાર્યરતીથી હાવ વંચિત છે. આજે દારૂના વ્યસનથી એમના પતિ રહ્યા એ એકદમ ધ્રુસ્ત હાલતમાં પડ્યા હોય તો એમને ઘર ચલાવવા માટે થઈને અથાગ મહેનત કરવી પડે છે. એની માટે થઈને આ તમામ બહેનોએ આજે પહેલ કરી છે કે સુરેન્દ્રનગરના જિલ્લામાં નાના એવા ગામમાં ખોડુ ગામમાં સદંતર દારૂ બંધ રહે એની માટે રજૂઆત કરવા આવે છે અને પ્રેમસુખ ડેલુ સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા અને દારૂ બંધ થશે એવી ખાતરી આપી. અહીંયા સવાલ સીધા જ પોલીસ ઉપર ઊભા થાય છે કે અહીંયા સુરેન્દ્રનગરમાં દારૂ આવે છે ક્યાંથી? એક તરફ મોટી વાતો કરવામાં આવે તો છે કે ગુજરાતમાં દારૂબંધી છે, ક્યાંય દારૂ મળતું નથી, પણ આ જ ગુજરાતની અંદર દિન દહાડે જે વ્યક્તિને દારૂ જોઈતો હોય છે એ વ્યક્તિને દારૂ મળી રહેતો હોય છે. આને જ કારણે ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જે લોકો ઉપર આની ખરાબ અસર જ પડતી હોય છે. જે રીતે આ મહિલાઓએ વાત કરી કે શાળાએ જતા બાળકો છે એ લોકો ઉપર પણ આની અસર થાય છે. ઘણા બધા જે યુવકો છે એ લોકો આના સેવનના લત લાગી હતી ને એટલા જ માટે થઈને મોત થયા હતા તે લોકોના. પણ હવે આ સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.